નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 વિષય ગણિત। હવે આની અંદર આપણે આગળ 3 લેક્ચર મૂકેલા છે। ન જોયા હોય, આગળના દાખલા ન આવડતા હોય તો એ વિડીયો જોઈને પછી આ લેક્ચર ઉપર આવજો। હવે અહીંયા આપણને ઉદાહરણ 6 ની અંદર આપણને એવું કીધું છે કે સાબિત કરો કે 3.142678 એટલે કે 1,42,678 ને સમય સંખ્યા છે, આપણે એવું સાબિત કરવાનું છે। તો જ્યારે આપણે દશાંશ અભિવ્યક્તિના પ્રકાર શીખવાડ્યા ત્યારે મેં કીધું હતું કે દશાંશ અભિવ્યક્તિના મુખ્ય કેટલા પ્રકાર, તો કે 2, એક તો કે શાંત દશાંશ, એક અનંત। અનંતની અંદર પાછા 2, અનંત, આવૃત, અનંત, અનાવૃત। ત્યારે મેં તમને કીધું હતું કે શાંત દશાંશ અને અનંત આવૃત એ બેયનો સમાવેશ શેમાં થાય, તો કે સમય સંખ્યામાં, બરાબર। તો હવે એ આપણે સાબિત કરવાનું છે। અહીંયા આપણને કઈ દશાંશ અભિવ્યક્તિ આપી છે, તો કે શાંત દશાંશ, કેમ કે પોઈન્ટ પછીના આંકડા આપણે ગણી શકીએ છીએ। તો આપણે એને સાબિત કરવાનું છે કે સમય સંખ્યા છે। તો કોઈ પણ સંખ્યા સમય સંખ્યા ક્યારે કહેવાય, કે જો એને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય। એટલે આપણને જો અહીંયા કીધું છે કે બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનો કોઈ પણ આંકડો હોઈ શકે, શૂન્યતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.142678 ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો। સીધો સિમ્પલ દાખલો છે, તો કે અહીં સંખ્યા 3.142678 આપેલ છે। એની દશાંશ અભિવ્યક્તિ કઈ છે, તો કે શાંત, તે શાંત દશાંશ છે। શાંત દશાંશ હોય તો એ સમય સંખ્યા કહેવાય, માટે સમય સંખ્યા છે। હવે જો સમય સંખ્યા હોય તો મારે એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું છે। 3.142678। હવે આ વસ્તુ આપણે પ્રાથમિકની અંદર શીખીને આવ્યા કે કોઈ પણ સંખ્યા પોઈન્ટ છે દશાંશમાં હોય એને મારે સાદા અપૂર્ણાંકમાં લખવું હોય તો સૌથી પહેલા તો પોઈન્ટ કાઢી નાખવાનો। તો કયા આંકડા આપ્યા છે એ અહીંયા ઉપર લખવાના। અહીંયા પોઈન્ટ કાઢી નાખું તો જેટલા પણ આંકડા દેખાય, જે કઈ સંખ્યા દેખાય ઉપર લખી નાખવાની। નીચે તો કે 1 કરીને પાછળ કેટલા આંકડા છે પોઈન્ટ પછી, તો કે 6, તો અહીંયા 6 0 કરવાના। એવું આપણે શીખાતા કે ભાઈ પોઈન્ટ પછી એક આંકડો હોય તો નીચે 10 આવે, પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 100 આવે, 3 આંકડા હોય તો 1000 આવે, 4 આંકડા હોય તો 10,000 આવે। એવી રીતના અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 6 આંકડા, તો નીચે શું આવશે, 6 0। આ થઈ ગયું p ના છેદમાં q સ્વરૂપ, એટલે આ સાબિત થઈ ગયું, બરાબર। આ દાખલો હવે ઈઝી હતો, પણ હવે જે દાખલા આવે છે કે અનંત આવૃત વાળી સંખ્યા, અનંત આવૃત એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા રિપીટ થતી હોય પણ ગણી શકાય નહીં, એવી સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું છે। અને 9મા ધોરણમાં કયો એટલે મોસ્ટ ટાઈમથી પહેલી પરીક્ષામાં હોય, બીજી પરીક્ષામાં હોય, ત્રીજી પરીક્ષામાં હોય, દર વખતે આપણી હારી રહી છે। એટલે ખાસ ધ્યાન રાખીને શીખી લેજો, બરાબર। સાવ એટલે સાવ સહેલા દાખલા છે, એમાં કાંઈ અઘરું છે નહીં। ચલો, સૌથી પહેલા તો અહીંયા આપણને કીધું છે કે 0.333 અનંત સુધી, એટલે શું થાય, 0.3 ની માથે 12। હવે જો આનો મતલબ શું થાય, આને વંચાય 12, 0.3 નો મતલબ એવો થાય કે આ 3 છે ને અનંત સુધી રિપીટ થાય છે। હું એમ લખું કે 0.756, પણ હું એ ખાલી 56 માંથી 12 કરું ને તો અહીંયા 756 એવું ન આવે, પણ ખાલી 56 છે ને અનંત સુધી રિપીટ થાય, એટલે કે 56 આયલું જાય, સમજાણો। તો ખાસ ધ્યાન રાખજો, તમને પરીક્ષાની અંદર અથવા તો પેપરની અંદર
આવા ફોર્મેટમાં આપેલું નહીં હોય, જેવું તમને ઉદાહરણમાં લખેલું આપ્યું છે એવું આપ્યું હશે નહીં. ડાયરેક્ટ તમને આ જ આપ્યું હશે 0.312 ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. ચલો શરૂઆત કેવી રીતના કરવાની, તો કે જે આપ્યું છે પહેલા એ જ લખવાનું. ધારો કે શું આપ્યું છે આપણને 0.312 0.312 એટલે કે 3 અનંત સુધી રિપીટ થાય છે. તેને જ તે આપણે શરૂઆતમાં શું ધારશું x. ધારો કે x બરાબર જે આપ્યું છે એ 0.333 અનંત સુધી. આને કહી દેવાનું સમીકરણ 1. હવે બીજું સ્ટેપ શું, તો કે બંને બાજુ 10 વડે 100 વડે કે 1000 વડે કે 10,000 વડે ગુણવાનું છે. નક્કી કેમ કરવાનું, કેટલા વડે ગુણવાનું, તો કે કેટલા આંકડામાંથી 12 છે, એક આંકડામાંથી, અથવા તો કેટલા આંકડા રિપીટ થાય છે, તો કે એક આંકડો. તો જેટલા આંકડામાંથી 12 હોય એટલા 0 વાળી સંખ્યા વડે ગુણવાનું. ટૂંકમાં કહું તો એક આંકડામાંથી 12 હોય તો બંને બાજુ 10 વડે, બે આંકડામાંથી 12 હોય તો બંને બાજુ 100 વડે, ત્રણ આંકડામાંથી 12 હોય તો બંને બાજુ 1000 વડે. સમજાણો? તો અહીંયા એક આંકડામાંથી 12 છે તો કે બંને બાજુ 10 વડે ગુણતા, ચલો 10 વડે આને ગુણો x ને, તો એ થાય છે 10x. આ બાજુ 10 વડે ગુણું તો અહીંયા કોઈ પણ હું સંખ્યા લખું 76.45. હવે એને હું જો 10 વડે ગુણું તો શું થાય છે, જો પોઈન્ટમાંથી આને હું કાઢું તો 7645 ના છેદમાં 100, એને ગુણ્યા 10, 0 0 ઉડી ગયા. તો નીચે શું વધ્યા 10, એટલે કે આને પાછું હું પોઈન્ટમાં જવાબ લખું 764.5. એટલે કે કોઈ પણ સંખ્યાનું 10 વડે ગુણો તો શું થયું, ખાલી પોઈન્ટ છે પોઈન્ટ એ જમણી બાજુ એક ખસે. જો 100 વડે ગુણો તો જમણી બાજુ બે આંકડા પછી પોઈન્ટ લાગે. એટલે કે પોઈન્ટનું ખાલી સ્થાન ફેરવવાનું છે, દર વખતે ગુણાકાર કરવા બેસવાનું નથી. પોઈન્ટ અહીંયા છે એનું 10 વડે ગુણું તો પોઈન્ટ ક્યાં આવતો રહેશે, એક આંકડો ખસી જાય છે. એટલે 3.333. બરાબર. હવે તમને એમ થાય સાહેબ આ ચોથો તગડો ક્યાંથી લખ્યો, તો કે આનો મતલબ શું થાય કે અનંત સુધી 3 3 3 હાલ્યું જ જાય છે. બરાબર. પણ હું અહીંયા લખીશ 4 આંકડા લખી, કેમ કે મારે 4 આંકડાની બાદબાકી કરવાની છે. એને દેવાનું સમીકરણ નંબર 2. સૌથી પહેલું સ્ટેપ તો કે x કોને ધારવાના જે રકમ આપી છે ને તે તમને પેપરમાં આ નહીં આપ્યું હોય, આવું આપેલું હોય તો આપણે લખવાનું છે આવી રીતના, જેટલા આંકડામાંથી 12 આવતો હોય એ પ્રમાણે લખી નાખવાનું. બરોબર. પહેલું સ્ટેપ તો કે એને x ધારી લેવાનું. બંને બાજુ જો પોઈન્ટ એક આંકડો રિપીટ થતો હોય તો 10 વડે, બે આંકડા રિપીટ થતા હોય તો 100 વડે. અહીંયા એક આંકડો રિપીટ થાય છે તો બંને બાજુ 10 વડે ગુણતા, અને 10 વડે ગુણું તો 10x, અને 10 વડે ગુણું તો એક આંકડો ખસી જાય પોઈન્ટ. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 આવી જાય પછી સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. ચલો સમીકરણ 2 માંથી 1 હું બાદ કરું. સમીકરણની બાદબાકી કે સરવાળો કેવી રીતે થાય, તો કે ડાબી બાજુનો સરવાળો બાદબાકી ડાબી બાજુ આરે થાય, અને જમણી બાજુનો સરવાળો બાદબાકી જમણી બાજુ આરે થાય. તો આ અહીંયા હતા 10x, એમાંથી બાદ કરવાના છે x. આ બાજુ હતું 3.333 અનંત સુધી, એમાંથી બાદ કરવાના છે 0.333 અનંત સુધી. 10 માંથી 1 જાય તો 9x. હવે આ બાજુની બાદબાકી ને એવું લાગે તમારે રફ કામમાં કરી નાખવાની. 3.333 અહીંયા તો કે 0.3333 0 0 0 0.3 3.000 એટલે કે 3. અહીંયા આવ્યા 3. 9 ગુણાકારમાં છે, બોલની બાજુ જાય તો ભાગાકારમાં 3 ના છેદમાં 9, 3 તરી 9, x બરાબર 1 ના છેદમાં 3. સમજાણો? આવી ગયું p ના છેદમાં q સ્વરૂપમાં. ચલો આગળ જોઈએ. જો એક બે દાખલા તમે જોઈશો ને એટલે ઓટોમેટિક આવડી જશે. બરોબર. સાબિત કરો કે 1.2712 છે તે p અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે. એટલે કે સમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે.
સૌથી પહેલું સ્ટેપ તો કે ધારી લેવાનું, ધારો કે x બરાબર 1.27 પોઈન્ટ પછીના 4 આંકડા રાખો ને, ગમે એટલા આંકડા લખી શકો અનંત સુધી. સમીકરણ 1. હવે તો કે કેટલા આંકડામાંથી 12 છે? તો કે 2 આંકડામાંથી. તો બંને બાજુ કેટલા વડે ગુણવાનું? 2 0 વાળી સંખ્યા એટલે કે 100 વડે ગુણતા. ચલો 100 વડે ગુણું x ને તો ન્યા થાય 100x, આને 100 વડે ગુણું 2 0 છે તો પોઈન્ટ કેટલો ખસશે? 2 આંકડા જમણી બાજુ જતો રહેશે. 127.27 અનંત સુધી. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 આવી જાય તો 2 માંથી 1 બાદ કરી દેવાનું. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરવાની તો કે 100x માઇનસ x. જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરવાની 127.27 અનંત સુધી. એમાંથી બાદ કરવાનું છે 1.27 અનંત સુધી. આ રીતના લીટા નથી કરવાના, ટપકા કરવાના અનંત સુધી. બરાબર. 100 માંથી 1 જાય તો 99x. બાદ બાકી કરીએ આપણે. આ રફકામાં કરવાનો દાખલો ગણ્યો હોય ને ઘણા વિદ્યાર્થી અમે જોઈ કે આડે અંદર જીકી જ નાખે. દાખલો ગણ્યો હોય ને ન્યા તે બાદ બાકી કરે. પોઈન્ટ ની નીચે પોઈન્ટ, બાદ બાકી કરવી 0.621 એટલે કે 126. તો કે x બરાબર 99 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. હવે અહીંયા જો 99 માં 9 વડે ભાગાલે છે. અહીંયા જો 6 ને 2 8 ને 1 9. 9 ની ચાવી શું છે? તો કે અંકોનો સરવાળો. 9 વડે ભાગી શકાતો હોય તો આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય. અહીંયા ભાગી શકાય છે તો 9 વડે ભાગ આખી નાખવી. 11 9 99, 9 એકા 9, 3 વધ્યા 9 ચોક 36 એટલે કે x બરાબર શું આવ્યું? 14/11. નીચે તમારે બોધ કથા લખી નાખવાની. એ જો એકમાં લખી દઉં છું 27/12 બરાબર 11 થાય. સમજાણો? ચલો આગળ વધીએ. સાબિત કરો કે 0.235 માંથી 12 ને પીના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે. સૌથી પહેલા શું કરવાનું? તો કે ધારી લેવાનું. ધારો કે જે આપ્યું છે તે x બરાબર 0.35 અનંત સુધી. સમીકરણ 1. પોઈન્ટ પછી 4 આંકડા લખવાના એટલે બાદબાકીમાં સરળતા રહે. મેં અહીંયા ભલે 5 લખ્યા, આ તમને દેખાય ને એટલે લખ્યા 35 એમ. કેટલા આંકડામાંથી 12 છે? તો કે 2. જો મેં એમ નથી કીધું, આગળ 2 દાખલા આયા એમાં ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝનમાં ન રહેતા. મેં એવું નથી કીધું કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા 0 વાળી સંખ્યા વડે ગુણવાનું. મેં એમ કીધું કે જેટલા આંકડામાંથી 12 હોય, જેટલા આંકડા રિપીટ થતા હોય એટલા 0 વાળી સંખ્યા વડે ગુણવાનું. તો અહીંયા 2 આંકડા જ રિપીટ થાય છે તો કે બંને બાજુ 100 વડે ગુણતા. ચલો 100 વડે હું ગુણું x ને તો કેટલા થાય છે? 100x. આને હું 100 વડે ગુણું તો 2 આંકડા પોઈન્ટ ખસી જાય એટલે કે 23.53. 5 પછી શું આવશે? તો કે 3. 35 રિપીટ થાય ને, 35 અનંત સુધી. સમીકરણ 2. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા
ચલો સમીકરણ 2 માંથી એક બાદ કરું 100x માઇનસ x 23.53 અનંત સુધી માઇનસ 0.2353 અનંત સુધી. ચલો 100 માંથી 1 જાય તો 99x બાદ બાકી કરીએ આપણે 3 માંથી 3 જાય તો 0 5 માંથી 5 જાય તો 0 3 માંથી 3 જાય તો 0 5 માંથી 2 જાય તો 3 પછી છે પોઈન્ટ 3 માંથી 23 માંથી 0 જાય તો 23 99 ગુણાકારમાંથી ઓલી બાજુ જાય તો ભાગાકારમાં તો કે 23.3 ના છેદમાં 99. હવે અહીંયા ઉપર જોવો ને તો તમે પોઈન્ટ વાળી સંખ્યા આપી છે તો એનો પોઈન્ટ હું કાઢું તો અહીંયા જો તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 તો નીચે શું જાય છે 10 x બરાબર 233 ના છેદમાં 990. બોધ કથા તમે લખી નાખજો કે માટે 0.235 માંથી 12 બરાબર 233 ના છેદમાં 990 થાય. હવે તમને આ દાખલા આવડી જવા પડે. હવે જો આ 3 દાખલા તમારે હોમવર્કમાં જાતે કરવાના છે, બરાબર? નો આવડે તો મને કોમેન્ટમાં કહેજો, વિડીયો ફરીથી બનાવી દઈશું, બરાબર? બાકી જો જાતે તમે કરશો, કેમ કે મેં 3 દાખલા શીખવાડ્યા અને લગભગ તમને આઈડિયા આવી જ ગયો હોય, તો આ 3 દાખલા તમે મોઢે ગણશો ને તો તમારે પ્રેક્ટિસ થશે. ઓલો ખાલી ખોટો આપણે વિડીયો લાંબો કરવો એની કરતા 3 દાખલા તમારે જાતે હોમવર્કમાં ગણી નાખજો. હવે જો આ દાખલો પણ એના જેવો જ છે, સ્વાધ્યાય 1.3 નો ચોથો દાખલો એના જેવો જ છે, પણ હું અહીંયા ગણાવું છું. શું લેવા? તો કે આની અંદર એક હું તમને કારણ આપીશ કે શું લેવા. દર વખતે આપણે એમ કહેવી છે કે ભાઈ પોઈન્ટ પછીની સંખ્યામાં 5 કે 5 થી વધારે આંકડો હોય તો એક ઉમેરી દેવો, બરાબર? આ જુઓ, ચલો 0.9999 અનંત સુધીને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. તો પહેલા આપણે કાર્ય પૂરું કરવી. ઓકે, ધારો કે 0. ચલો x બરાબર x બાર હું ક્યાં મગજ કામ કરે. ચલો ધારો કે x બરાબર શું છે તો કે 0.999 અનંત સુધી સમીકરણ 1. હવે તો કે કેટલા આંકડા રિપીટ થાય છે તો કે 9 એક જ તે, તો બંને બાજુ 10 વડે ગુણતા. ચલો 10 વડે ગુણું તો આ બાજુ થાય છે 10x 9.999 અનંત સુધી સમીકરણ 2. સમીકરણ 2 માંથી એક બાદ કરતા, સમીકરણ 2 માંથી એક બાદ કરતા, સમીકરણ 2 માંથી એક બાદ કરું તો કે ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરવાની અને જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરવાની. સમીકરણ ચલો 10 માંથી 1 જાય તો 9x. ચલો 9999 તમે રબકામાં બાદબાકી કરો એટલે એમાં તો 0 થઈ જશે. 9 માંથી 0 જાય તો 9. x બરાબર ગુણાકારમાં સોલી બાજુ જાય તો ભાગાકાર 9 ના છેદમાં 9, 9 એકા 9, તો x બરાબર 1. ચાલો હવે અહીંયા જો 0.999 અનંત સુધી હતું તો જવાબ શું થઈ ગયો? 1 થઈ ગયો. એટલે અહીંયા તમને પૂછ્યું કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તો કે હા, અમને તો બહુ આશ્ચર્ય થયું. તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાપાઠીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. હવે જો ઘણી વાર વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહેતા હોઈએ છીએ કે મારે પોઈન્ટ પછી જો 2 આંકડા લેવા હોય તો ત્રીજો આંકડો છે ને, ત્રીજો આંકડો એમાં 5
કે 5 કરતા વધુ હોય ને તો આપણે આમાં એક ઉમેરી દેવી છે. પછી માની લો કે આની જ અંદર મારે પોઈન્ટ પછી એક જ આંકડો લેવો છે, તો એના પછીનો આંકડો જો 5 કે 5 થી વધારે હોય તો આમાં એક ઉમેરી દેવી, એટલે કે થાય 7.5. પોઈન્ટ પછી બે આંકડા લેવા હોય તો 7.46. અને મારે ખાલી પોઈન્ટની પહેલાની સંખ્યા લેવી હોય તો મારે ક્યાં જોવું પડે? પોઈન્ટ પછીનો પહેલો આંકડો. જો પહેલો આંકડો 5 કે 5 કરતા વધારે હોય તો અહીંયા 7 ની જગ્યાએ 8 થઈ જાય. અહીંયા 5 કરતા ઓછા છે તો આ 7 જ રહે. તો અહીંયા એનું એ જ કારણ છે કે 0. શું આપેલું છે? 999. તો પોઈન્ટ પછીનો પહેલો આંકડો કેવો છે? 5 કરતા વધારે છે. તો આને મારે પોઈન્ટ વગર સંખ્યા લખવી હોય તો આમાં એક ઉમેરવું પડે, એટલે કે 1. એટલે 1 આવ્યો. સમજાણું? જો દાખલો હે ને શીખવા જેવો હતો એટલે શીખવાડ્યું. બાકી હવે તમારા મગજમાં બેસી જવું પડે કે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું કે તો કેવી રીતના દાખલો ગણો. ફટાફટ હું તમને રિવિઝન કરાવી દઉં છું કે જે પણ આપેલું હોય એને x ધાર લેવાનો. x બરાબર જે રકમ આપી હોય, સમીકરણ નંબર 1. કેટલા આંકડા રિપીટ થાય છે એના આધારે આપણે બંને બાજુ ગુણવાનું. અહીંયા એક આંકડો 9 રિપીટ થાય છે તો બંને બાજુ 10 વડે ગુણવાનું. બે આંકડા રિપીટ થતા હોય તો 100 વડે, ત્રણ આંકડા થતા હોય તો 1000 વડે. બંને બાજુ 10 વડે ગુણી દીધું. 10x અને 10 વડે ગુણું તો એક આંકડો ખસે. પોઈન્ટ. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માંથી એક બાદ કરવાનું. બાદ બાકી કરો પછી ખાલી x વધવો પડે, બાકી બધું બરાબરની ઓલી બાજુ મોકલવાનું. 9 ગુણાકારમાં હતા, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, જો છેદ ન ઉડતા હોય તો એ જવાબ આપણો. સમજાણું? ચલો હવે દાખલો આવડી જવો પડે. ન આવડે તો ફરીથી વિડીયો જોઈ લેજો. ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 10. 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા લખો. સાહેબ તમે અમને શીખવાડ્યું હતું કે કોઈ પણ સંખ્યા વચ્ચેની લખવાની હોય, બે લખવાની હોય તો 3 વડે ઉપર નીચે ગુણવાનું, 4 લખવાની હોય તો 5 વડે ગુણવાનું. તો ખાસ પરીક્ષાની અંદર એ ભૂલ થાય છે ઉદાહરણમાં. એ જે આપણે દાખલા ગણ્યા કે ભાઈ બે સંખ્યા ગોતવાની હોય તો 3 વડે ગુણવાનું, 3 સંખ્યા કીધું હોય તો 4 વડે ગુણવાનું. એ કઈ સંખ્યા ગોતવા માટે? સમય સંખ્યા. કઈ? કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા ગોતવી હોય ત્યારે એ રીતે દાખલો ગણવાનો. અહીંયા આપણને કીધું છે અસમય, એટલે રકમમાં ખાસ વાંચવાનું કે સમય કીધું છે કે અસમય. હવે અસમય કીધું ને તો એની કરતા હેલું છે, ખાલી ને ખાલી તમારે ભાગાકાર કરવાનો છે. ચલો જો આ રકમમાં હું ભાગાકાર કરું 1/7 તો 1 અંદર આવશે, 7 બહાર આવશે. 0.7 એકા 7, 7 ચોક 28. આગળ આપણે ભાગાકાર કરવા નથી, પોઈન્ટ પછી ખાલી બે આંકડા લેવાના. ઓકે, અહીં 1/7 બરાબર 0.14. હાલો સ્ટુડિયો શું હમણાં ફોન કરો, 5 મિનિટમાં વિડીયો ચાલુ. ચલો 1/7 એટલે 0.14 પછી કઈક આંકડા આવે. બરોબર, આપણે પછીના આંકડા કાંઈ લેવા દેવા નથી. હવે 2/7 તો 2 અંદર 7 બહાર, 0 કરીને પોઈન્ટ, 7 2 14, 6 વૈદા, 7 8 56, 4 વૈદા. બરાબર, 0.28. ચલો તો 2/7 બરાબર શું આવ્યું? 0.28 અનંત સુધી. હવે કેમ મેં પોઈન્ટ પછીના બે આંકડાનો ભાગાકાર કર્યો? તો કે મારે જે વચ્ચેની સંખ્યા જોતી છે ને એ ખાલી આ બે આંકડાને ધ્યાનમાં રાખીને લખવાની છે. કઈ રીતના? અહીંયા ધ્યાન. ચલો તો કે માટે 1/7 અને 2/7
ની વચ્ચે આવતી અસમય સંખ્યા કઈ છે તો કે 0 પોઈન્ટ. હવે જો જે બે સંખ્યા વચ્ચેની સંખ્યા ગોતવાની હોય બેનો ભાગાકાર કરવાનો. હવે ખાલી ધ્યાનમાં તમારે શું રાખવાનું છે તો કે 14 અને 28 વચ્ચેના બે આંકડા હોવા જોઈએ. પેલો આંકડો જે આપણે લખ્યું પેલા બે આંકડા એમાં ફરજિયાત ધ્યાન રાખવાનું કે 14 અને 28 ની વચ્ચે આવેલા આંકડા હોવા જોઈએ. એટલે કે એમાંથી કોઈ પણ હું લખું, માની લો મેં 16 લખ્યા, પછી પાછળ આપણે ગમે એ સંખ્યા લખી શકો તમને મન ફાવે એ, પણ ખાસ ધ્યાન રાખવાનું રિપીટ થવા પડે નહીં. રિપીટ થાય જો પોઈન્ટ પછી આંકડા હું એવા લખું કે જે રિપીટ થતા હોય તો એ શેમાં આવી જાય અનંત આવૃત, અને અનંત આવૃત આવી જાય તો એ તો સમય સંખ્યા કહેવાય. આપણે લખવાની છે અસમય. એટલે ખાસ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પહેલા બે આંકડા જે લખો છો એ અહીંયા જે આપણે ભાગાકાર કર્યો એ બે આંકડાની વચ્ચેના હોવા જોઈએ અને પાછળના આંકડા છે રિપીટ થવા પડે નહીં. અહીંયા મેં આ લખ્યું છે ઉદાહરણ, તમે તમારી રીતના બીજું ગમે એ લખી શકો છો. આના અસંખ્ય જવાબ તમે લખી શકો. બરાબર, ખાલી ધ્યાન રાખવાનું ભાગાકાર પછી પેલા બે આંકડા જે આવે એની વચ્ચેના બે આંકડાથી સ્ટાર્ટિંગ થવું પડે. આગળ એવો દાખલો જોઈએ તો કે 8મો દાખલો છે સ્વાધ્યાયની અંદર. ચાલો દાખલો જ્યાં ગણતા હોય ત્યાં ભાગાકાર કરવાનો નથી, ખાસ ધ્યાન રાખજો, રફકામમાં કરવાનું. ચલો 0 કરીને પોઈન્ટ એટલે હું 0 લખી શકું. 7 7 49 કેટલા વધ્યા 1 0 લખી શકું. 7 1 7. ચલો બે આંકડા આવી ગયા. પછી 0 પોઈન્ટ અહીંયા 0 11 88 બે વધ્યા 1 0 મૂક્યો. 11 1 11. બાદ બાકીની જરૂર નથી, ખાલી બે આંકડા મેળવવાના છે. તો કે અહીં 5/7 બરાબર 0.71. આમ લખશો તો ખોટું પડે. એના પછી આંકડા આવે છે અનંત સુધી, સમજાણું? અને 9/11 બરાબર 0.81. તો અહીંયા કેટલી સંખ્યા લખવાની કીધું છે આપણને? 3 સંખ્યા. તો લખી નાખવાની. માટે 5/7 અને 9/11 વચ્ચે આવતી 3 અસમય સંખ્યાઓ તમે તમારી રીતના કોઈ પણ લખી આવો. ખાલી ધ્યાન શું રાખવાનું કે પોઈન્ટ પછીના પેલા બે આંકડા છે એ 71 અને 81 ની વચ્ચેના હોવા જોઈએ. 71 નો ચાલે, 81 નો ચાલે. ચાલે પણ તમને પાછળ આંકડા લખતા ન આવડે. બરોબર, 71 અને 81 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા લઉં 72, બરોબર, પછી એકમાં લઉં 76, એકમાં લઉં 80. પોઈન્ટ પછીના બે આંકડા જરૂરી છે કે કયા તમારે મૂકવા, તો કે આ બે આંકડાની વચ્ચે આવતા આંકડા મૂકવાના. પછી વાહે તમે ગમે એ સંખ્યા લખી નાખો, ચાલે, રિપીટ થવું પડે નહીં અનંત સુધી. 2 3 4 5 6 0 0 1 અનંત સુધી. 12 14 16 18 અનંત સુધી. સમજાણું? દાખલો કરી નાખવાનો, પૂછાય તો રોકડા માગશે, ખાલી 2 નો ભાગાકાર કરો એટલે જવાબ આવી જાય. સમજાણું? ચલો હવે આગળ જોઈએ. જો આજના લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાયમાંથી એક તો આ દાખલો ક્લિયર થઈ ગયો, પ્લસ ચોથો દાખલો ક્લિયર થઈ ગયો, પ્લસ 8મો દાખલો ક્લિયર થઈ ગયો. હવે જો 7મો દાખલો તમને અહીંયા કરાવી દઉં અને 9મો દાખલો કરાવી દઉં. બરોબર, બાકીના જે દાખલા વધે એ આપણે બીજા લેક્ચરમાં આપણે ભણશું. હવે જો 7મા દાખલામાં એમ કીધું છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય, અનંત એટલે કે અનંત સુધી જતું હોય, અનાવૃત એટલે કે રિપીટ થવું પડે નહીં, એવી 3 સંખ્યાઓ લખો.
ગમે એ તમે લખી શકો. 7માનો જવાબ લખું છું. ચલો પહેલી સંખ્યા તો કે 0.78 99 05 04 અનંત સુધી. તો કે જો તો અનંત સુધી છે અને પાછા આંકડા રિપીટ નથી થતા તો અનંત અનાવૃત. 1.22 33 44 55 અનંત સુધી. 6.78 79 80 79 78 અનંત સુધી. પતી ગયું. હવે દાખલા નંબર 9 જો. દાખલા નંબર 9 શું કે છે? નીચેની સંખ્યાઓનું સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. ચલો વર્ગીકરણ કરવું એટલે કે અલગ પાડવું, જુદું પાડવું, બરાબર? તો અહીંયા લખું સમય, અહીંયા લખું છું અસમય. ચલો સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. ચલો વર્ગમૂળમાં 23. તો એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતો નથી તેનો સમાવેશ એમાં થાય છે અસમય સંખ્યામાં. હું આમાં ડાયરેક્ટ લખું છું, બાકી તમારે પ્રશ્ન લખવાનો, નીચે લખવાનું સમય છે કે અસમય, બરાબર? વર્ગમૂળમાં 225. હવે 225 છે, 225 એ કોનો વર્ગ છે? તો કે 15 નો વર્ગ. તો એનું વર્ગમૂળ નીકળે છે એટલે કે હકીકતમાં છે શું? 15. વર્ગમૂળમાં 225 એટલે કે આખા 15 થાય. તો એ આવશે સમય સંખ્યામાં, વર્ગમૂળમાં 225. પછી 0.3796. હવે પોઈન્ટ પછીના આંકડા આપણે ગણી શકાય. ભાઈ 4 આંકડા છે, હું પોઈન્ટ પછીના આંકડા જો ગણી શકું તો એ કઈ અભિવ્યક્તિ થઈ? તો કે શાંત દશાંશ. શાંત દશાંશનો સમાવેશ એમાં થાય સમય સંખ્યામાં. તો 0.3796. પછી 7.478 અનંત સુધી. તો અહીંયા જો રિપીટ થાય છે. શું થાય છે? 478 478. પોઈન્ટ પછીના આંકડા જો અનંત સુધી ભલે હોય પણ રિપીટ થતા હોય તો શેમાં આવશે? સમય સંખ્યામાં. એટલે કે 7.478 478. પછી 1.10 100 10,000 એટલે કે પેટર્ન બને છે પોઈન્ટ પછી પણ રિપીટ થતા નથી, આપણે રિપીટ થવા પડે, બરાબર? તો આ છે અનંત અનાવૃત છે એટલે એનો સમાવેશ થાય છે અસમય સંખ્યામાં. તો આજનો લેક્ચર આપણે આટલો રાખીએ છીએ, બરાબર? વિડીયોમાં જો તમને મજા આવી હોય ભણવાની તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ધોરણ 9ના વિદ્યાર્થી સુધી વિડીયોને શેર કરી દેજો. આવતા લેક્ચરમાં અને જેટલા પણ દાખલા બાકી છે એ દાખલાનો વિડીયો આપણે મૂકી દઈશું, બરાબર? હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.